તો હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતમાં સીબીઆઈના દરોડા નીટ પેપર લીક મામલે આ તપાસ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ 7 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે। ગોધરા, ખેડા, અમદાવાદ અને આણંદમાં દરોડા સીબીઆઈની આ તપાસ હાથ ધરવામાં આવી છે 7 અલગ અલગ જગ્યાએ, કારણ કે આ નીટ પેપર કૌભાંડમાં ગોધરાનું કનેક્શન બહાર આવ્યું હતું। ત્યારબાદ સીબીઆઈ હાલ તપાસ કરી રહી છે અને હાલ અમદાવાદ, ગોધરા સહિત 7 અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જી હિરેન, હવે નીટ પરીક્ષા કૌભાંડને લઈને ગુજરાતની અલગ અલગ 7 જગ્યાઓ પર દરોડા સીબીઆઈની શું છે વધુ અપડેટ? ગુજરાતના ગોધરા ખાતે જે સીબીઆઈએ જે તપાસ શરૂ કરી છે એમાં ગોધરા ખાતે પણ જલારામ સ્કૂલની અંદરથી પેપર લીક થયું હોવાની માહિતી સામે આવી હતી અને ગુજરાત પોલીસે આ તપાસ સીબીઆઈને સોંપેલી છે અને આ જ કેસની અંદર સીબીઆઈએ ગુજરાતમાં અલગ અલગ 7 ઠેકાણાઓ પર તપાસ સવારથી શરૂ કરી છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, ગોધરા, આણંદ, ખેડાની અંદર આ તપાસ અત્યારે ચાલી રહી છે। અલગ અલગ લોકેશનો ઉપર કે જ્યાંથી 2 વ્યક્તિઓ અલગ અલગ જગ્યાએ એટલે કે બિહારમાંથી 2 વ્યક્તિઓ પકડાયા છે, એમની પાસેથી કેટલીક શંકાસ્પદ માહિતી મળી આવી હતી અને માહિતીના આધારે ગુજરાતના આ 7 લોકેશનો પર સીબીઆઈએ તપાસ શરૂ કરી છે। આ તપાસ પછી અહીંયાથી કઈ ડોક્યુમેન્ટ મળે છે કે કેમ તે સામે આવશે। મહત્વનું છે કે ગુજરાતની આ જલારામ સ્કૂલ જે છે ગોધરા પાસે આવેલી એ સ્કૂલમાંથી પેપર લીકના સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી અને એ તમામ બાબતોને પણ આની અંદર આવરી લેવાઈ છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।